કનેક્શન પાઇપ તો કમ્પ્લીટ છે. સારું જો દેજો પાણી લે. પાણી તો જોય નહીં. હવે ઘરે મારે પાણી પોકાડું કેવી રીતનું પોકાડું? એટલે એ ટેણી ઉધા હોશું લે. પણ હોશ જો હમી છે પેલા ઉભો રે. હમી છે આ ચપ્પલ પહેર પેલો. તું ચપ્પલ પહેર પેલો. હમી છે ઉભો રે. ઉભો રે. રોમબંગર પેલું રોમબંગર હોશું કે હેડે હવે. એટલે તાર કાકા નો અમે ફરેલું છે. અમે ગોડું તો છે. અમે છે ગોડો નો ગોમ હોય છે લે. હેડ હું આવું હેડ. એટલે આ મશહૂર ગુલાટી આ તો ગામમાં બધા ગુલાટી ખવડાવતો ફરે છે. તો આજ લાગે મને કોઈ નક્કી કોઈ ગુલાટી ખવડાવી નાખીએ. આ ચમરો હવે ચમ મારે હું એટલે આપણે પેલા મશહૂર ગુલાટીને ઓળખો તો પેલો આપણે પેલું પાઘડી પહેરે છે. અરે ઓમ થી ઓમ પહેરે ઓમ કાઢે એ રહ્યો. ઓવે ઈ ગોડું. હા ગોડું. હા એમ કહી દો ગોડું. તો પછી આર્યો છોકરો છે. આર્યો મને અહીંયા એમ કહે છે કે મારા કાકાનું મગજ જતું રહ્યું છે. ગોડું થઈ ગયું છે. એટલે આ પરમદારે એવું કરતો હતો. હમણાં આ હોળી નજીક આવે એનું ઠેઠથી આવું આવું છે. એટલે અમે ગોડનો ગોમ ના હોય. અમે વળી શું હોય આપણે ઉતરે નથી ઉતરે ધાબા પર પડે એમ કરતું દીધા. ગોડું છે લે અમે સટકેલું છે અમે. તો તમે ચો અડ્યા? એટલે કાકા જોડે જવું. બીજું શું કરું કહો? જાવું તો પડશે તમે જઈને કોમ કરો કોમ. ના રહેવાનું તોય મૂળ ગોમ નો છે. જવા દો ને ભાઈ. ગોમના કઈ કે અમે ગોમના એમ કીધું ગોમના હોય. અમે આવી રહ્યા રસ્તા ઉપર આવી તો લ્યો હેડો હવે. તમે હંગા જોવા નહીં આવે એવા કોમ હું પડતો જ નહીં. એટલે પણ તમે તમારે કોક દાડા આવું છે તો આવશે આગું થાય. હેડો હંગા હેડો. અમારે કોઈ જોતા નહીં. હું તો એકલો જ આવું. અરે જાન ભમાવશું તને. એટલે આ ભમાવા વગર હેડો ને કે હું હમણાં તમને ભમાઈ નાખ્યું હોય ને હોય ચકાઈ આપણા બેન વચ્ચે કોઈ દાન ના પીલસાવ. તો લ્યો હેડો તાણ હંગા હેડો હેડો. ના મુજ નહીં આવતો. જમ નહીં આવતા હેડો હવે. મારે કોમ હે. ના હેડો હવે. અરે મારે કોમ હે. સોરી કોમ તો કોમ તો બધાનો હોય. ગોડું બેઠો જો. ઓય ગુલાટી. ઓય ગુલાટી. એટલે આ કાળુ બા મને તો સડતી ગયું લાગે. આવ કે એ જાન તને તું સાઈડ માં બીજી બેઠો બીજી બેઠો. મારા કાકા જીવતા નહીં કાકો ગોડું છોકરું ગોડું. બે ગોડા ભર્યા છે લે. એ તો તું બંધ તું બંધ બે. અને બેહવો ને તો થાપ કેમ છોડી. હા ગુલાટી બેહો હું તમને સમજાવું. થાપનું બધું સમજાવું. હેલો ઓબળાય હેલો ફટાફટ બોલો. તો આ ગામમાં બીજા કોઈ ના મળે મૂર્ખનો. અલ્યા મૂર્ખા આ તો તારો છોકરો મને હાદવા આવે એટલે તાર હામાચા લેવા કે તું ગોડું થઈને બેઠું છે. તો તાન મારો છોકરો ફેલ ને તમે બે ફેલ. એટલે આ શક્તિ તો તારે ગયું છે. અલા ચકાઈ હું હેડ્યો વન વાગે તમે હેડો તાણી. અલા ચકાઈ નથી બેહું જો તમે તમારે એકલા નહીં બેહું. આપણે ઝઘડો ઓલઈ જોડે કરે આપણે ઓલઈ કોઈ શક્તિ ગયું છે ભાઈ. મને અલ્યા વાત તો આપણે મારી વાત તમે આપણે હું કર્યું તમે આમાં કાવો તમે આમાં કાવો વચ્ચે બાજુ પાડો મને વચ્ચે બાજુ ભરા તો મને આ વાત મને પેલા કારણ હું કરવા દઉં. નવું લાવ્યું કાકા મારતા કલ લીયા છે ને અલ્યા જાને પૂછા હોય દી વેટા લે બીજી વેટા લીયા ની મન દમી રહી ને કાકો લીયા રી ખબર કેમ છે ગોડિયા નહીં તમારા છોકરાને નહીં કહેતો. તમારા છોકરાને બુદ્ધિ નહીં. પહેલી વાત તમારે જ નહીં. પહેલી વાત છોકરાને જેતી હોય. હું કહું તમે અડો ઓલઈ જોડે નથી જવું લે જાય રાધે આપણે ગોડા કીધે આપણે ઉકા જાવું. હું તો એડે ચેતન એ કડાઈ એ અલા અને આને ભૂલી જ જાય બધું. એ બધું ભૂલી જાય. અલ્યા કાળો નહીં પણ કાળું ભા છે. તો આ કાળો બા હા આ કડાઈ કરે તો પેલા આજ્ઞાવાન ગોમો હા આ કાળો બા ચકાઈ ઉભા રહો તમે નથી ઉભું રહેવું. તમે ગોડા કહો છો અમારે નહીં ઉભું રહેવું. જો હોય વાત તમારે મગજને બોલે ગરમ દિન પૂરે બોલો ગોડા થવો. બોલો કે તમારો અને ઓલઈનો શું હતો ડખો? અહીંયા મારે એવો ડખો હે હા મોટા ભાઈ પર ગોળા વિશ્વાસ કર્યો ને તો મારો મોટો ભાઈ મારા આગળ વિશ્વાસઘાત કરી ગયો છે. તમે કોક કરો અને મને પાર્લર ખાલી પાછું લવડાવો. ગુલાટી તમે હવે આખા ગામમાં ભમાવાની વાત કરતા હોય તમારા મોટા ભાઈ ભમો ગુલાટી કવરાવો. આથી ગુલાટી ખાઈ ગયા. ગુલાટી ખવડાવવા આ ગામમાં આને કોક સમજાય તમે બંધ રહો. તમારે હેડો અમે એમ જોડે ઠપકો હાલવા જશ. હા સમાધાન કરવા ઈ રાજી થતા હોય તો અમે સમાધાન કરો રહો ને તમારી દુકાન પાછી હલો રાવ. હા તો કોક કરાવો કોક કરાવો. હેડો અમે તો જશ બે જણા. હેડો કાળુભા. કહું ચકાઈ હા
આ જે લઈ ઓ લઈ અને આ ગુલાટી હળગાવ્યું હતું. એટલે આવું કોડાયું ના કરાય. આ આપણા ગુલાટીને જોયા જ તમે શું હાલતમાં હતા? અરે ગામમાં એ કોઈનું નહીં થયું, આપણું શું થાય? એટલે આ કોક દાડો તો થાય, કોક દાડો તો બુદ્ધિ આવશે ઈવનમાં. એટલે આ પેલું ગુલાટી નહીં, એકવાર મારે આવો જ કિસ્સો બને હતા ને હા. તેમાં હું આટલો કોમેડી કરતો હતો ના કે મારે કયો બનવા, મારે હું એનો થવાનો નહીં, એ આપણો નહીં થવાનો, તમારે નહીં થાય, તમે છોડીને જતો રહે. ઓય વાંધો નહીં, ભલે પણ આપણે તો ભગવાન રાજી થાય ભાઈ, કોકનું સમાધાન કરાવજો તો. હું તો ઓલે જોડે જઈને ચૂપચાપ બેહી રહ્યા, તમારે બોલવું હોય બોલજો. સારું તો હું મારે બોલ્યું, કોઈ તમે નહીં. કોઈ ના બોલતા જોડો, હું બોલ્યું હેડો. हेलो दूंगा वाला भाई बोलिया तो આપણે ઓર્ડર લખી હોય 1080 એ ભાઈ નંબર બાય કરતા हेलो અને 10 કુલર લખવાના અને પેલા દરવાજો આવે ને મોટો વાળો એક ઈ જે ત્રણ ચાર દરવાજા એલા લખી જાડે ના બેહાય કોઈ, એને કીધું બેહવાનું. ઓલા એને બેહ્યો બેહો બેહો તો કો બેહવાનું કો પાણી પાણી ચા બેહો વાત કરો બટ બસ એ બસ, હા, આ દેખો ભાઈનો ને ગોમનો રોલ કરીને જુઓ તો ખરી જ એટલે એમ. એટલે આ ફોન તો બસ છોડો, પણ ભાઈનો ને ગોમનો કેટલો રોલ કર્યો છે. ગુલાટી તમે કેમ આયા હતા ભાઈ હા તમે અમારે અમે તો ભેગા થવા આવ્યા હતા. અમાર તો કોમ એવું હે કે તમને કહેવાનું તો તમાર પગેથી ને પેલા તળિયે બધું નીકળી જાય. એવું છે ઓય લે આપણે હવેલી બતાવો ને ફ્રી બનાવી દો કઈ આ બાદી હવેલી કરી આપણી આ ગેટ કેટલો તમને ખબર હે પેલા 7 લાખ નો ઓલી ભારેલી હોતા આજો આ બગીચો આ 5 લાખ નો એ આપણે બેસો ચરવા અરે વાહ બેસો ધરવા નહીં ઇંગ્લિશ ધરવા આવી નહીં હે ઇંગ્લિશ ધરવા આવી ઈ વાળી ચીવી આવી છે ભાઈ બારી થી દેશી જ બારી છે તો અમે બેસો મોકલા લઈને આવતો પેશો ખાવાની નહીં તો 7 લાખ રૂપિયા આવ્યા છે અમે કરો ના ઓય કદી ભારી ધરો ભારી આવી એ તોરો બપોર તમે મારો હવેલી બતાવું તમને એને ઢાબુ કહેવાય. હવેલી કહેવાય ને કદી એટલે ભારી તમે હવેલી કરો, તમે નહીં ભાડ્યું એટલે તો હવેલી કહો, અમે ભાડ્યું છે એટલે ઢાબુ કહો છો. 2 લાખ ની 3 લાખ જ લાગે તમે બંધ હો, તમને કોઈ ખાવાની ખબર પડતી નહીં, બોલ કરો વચ્ચે. મારે તો સાપડું આપણે સાપરું હોય. પણ ચકઈ હા, વાત કહું આપણે હન જે વાત કહેવાય ગઈ તો કીધી જ નહીં. લ્યો હવે કરો પરી હેડો વાત તાણ હવે. તો બંગલો તો પછી જોશો આ બંગલો જોવાનું, બીજાનું કરી કરીને બંગલો કરે છે. બંગલો જ કર્યું અને હું તો શું વાતો કરો કોઈ નહીં શું કામથી આયા તમે બે જણા? અમે કોમથી આયા હતા. હા તમે તમાર પેલા શું નામ છે, તમારા ભાઈ રહ્યા ને પેલા નોના, હા શું નામ છે એનું? હારું શું હતું તો નામ? અમે યાદ નહીં રહેતું એવું રાખ્યું પેલો મસૂર ગુલાટી આ મસૂર ગુલાટી. ઈ અંગત તમે શું કર્યું છે કોડો? કોઈ કરી નહીં કોઈ કર્યું નહીં ગોડા જેવા થઈ ગયા છે. ભમતું તું ભમતું એમ કરતું એકદમ ચક્રી મગજ ના થઈ ગયા હતા. એ તમે એને એવું ચક્રી મગજ કર્યું છે. એના તો એમ કહેતા હતા કે તમે સહી સિક્કા કરીને ઈવન જોડે દુકાન લઈ લીધી. તમને આખી વાતની ખબર છે તું વધશે તો એ પેલા ગુલાટાને બોલાવો ગુલાટો ખવડાવતો બોલાવજો ને અરે ગુલાટા ને એમાં તો હા, તમે બોલાવવાનો બોલાવો ગુલાટો ખવડાવતો ફોન કરો ચકઈ ફોન કરો તમારે મોજી કરો કે છે? અલે મારો ફોન ઘરે પડ્યો તમારો તો ફોન ને બધા ઠકોણા નહીં હોતા. ચકઈ સી એમ તો અમારા જોડે રિચાર્જ હોય, હા, રિચાર્જ અમારે કરેલો હોય. કરો તમે ચૂપચાપ. હેલો ગુલાટી, આપણે હોય આવતા રહો હેડો તાણી તમારે ભાઈના ઘેર. એવો મોન બોન તો હું આલું જ ના. ભલે બોલાયા હે સમાધાન માટે, પણ હું ઈવન મેળ જ નહીં આવવા દઉં. એવું પેટ્રોલ નાખું ને કે વધારે હરગે. અને આ ઓલાઈને જોડે થોડું પેલું કરું ને તો ઈવન બંગલો ને હું લઈ લઉં, ઈવનનું સાફ કરી નાખું. બોલાયો આવે આવી છે. આયલા બે જતા સમાધાન કરાવવા મારું, અને મન જેમ ફોન કરીને બોલાવ્યો છે. હવે મારે જાવું તો પડશે, એટલે જવું તો ખરો શું કહેશે, પણ મને કરવું પડશે, જવા દે. ગુલાટો જોઈ ગયો છું અરે આવે તમે શાંતિ રાખો. કઈ ગુલાટો જ નહીં ચાર ખાતો આવે વાગે છે. ના ના આવતો હશે. ગુલાટો ખાધું આવતું છે અલા, ના ખાય ગુલાટી. આયો આવો, આ દેખો વાઘ ગુલાટી. વાઘ આયો. હવે એવું પેલું હળગાવું ને વાઘ આયો વાઘ. હવ તો હવે હેડો, તમે શું કહેતા? હવે કહો હવે હેડો, કહો કરો. અડો હું હતું. મન કેમ બોલાવ્યા તમે એમ કહેજો મને. હા બોલો ઓલે હેડો આવી ગયા તમને ગુલાટી. કહું હા, કહો. દુકાન અમારા ભાગમાં હતી બેન, હા, એટલે આખો દાડો દુકાને હું બેસતો. હા. આ દુકાને બેહવા આવતા નહીં. નહીં. ચાય હું બનાવતો, હા. કપે હાથે હાથે હું ધોતો. તમને જોતે આવડી કેમ ધોતે ના આવડી કપ? આવડી તો કહો આગળ કહો. તો પછી આધા ગલ્લે બલ્લે આવી હા, તો હોજના હિસાબ લેવા તારા હિસાબ આલો મારો આવ્યું. આ દે આજુબાજુ એટલે
એટલે તમે હાલ ઉભા રહો કે તમે યાર. ઉભા રહો, વાત ચાલુ, અમારી વાત ચાલુ છે. પછી હવે દોસ્તાર આવી મારા ઢેકણું હાલવાનું પૂંછડું હાલવાનું છે તો આ ગોડા થઈ ગયા હતા. ગોળા જ થઈ જાય પછી હું ભાગ જો ને હાલું આખો દાડો દુકાને હું બેસતો હોય તો ગુલાટી, આ ગુલાટી યોન જીવ કરીને આપણો ટાઈમ ખોટી કરાયો યાર. હું મારો તો ખેતરમાં જાતો હતો. મારો તો ખેતરમાં કોમ હતું યાર. આ તો હું કરતો હતો, હું ખેતરમાં જાતો, તમે મને લઈને આવ્યા. તો ભાઈ મારે તો ઘઉં ઘટાવાના હતા. હાજરી આલી, આ ઓલે બાપડા સાચા છે. તમે હાજરી આલતા નહીં, કપ ધોતા નહીં, શું તમને અહીંયા આ મસૂર ગુલાડે કોદા કપડા કાબે ના આ તમારી ડોશી તમને લુગડમ વાહન ધોરાવે છે અલગથી. અરે ઓનો એક પગ તો મોણી અમે બીજો આવે નો. એટલે પણ ઓય ને હવે શું કહેવાનું, આપણે કેવું વાત કરતા આપણે કેવો એને વિશ્વ ઉપર આવી ગયા. તો ડોસે ઘરે ડોસીનું કામ કરતા હોય ને ઓય વળી વાતો કરી કે હું કપ ના ધોઉં. અમે આ ચકરી તો સીજ અમે. એટલે અને વાતો વળી ગોમો ભમાવાની કરી. પેલા ભમાવતા તમારે પહેલા હતું, આ ફેર હવે અમે હો. આ તોય બિચારા ઓલે હાચા. ઓલે હાચા. તારે પાઘડીનો ઠેકોણ નથી લે કાળિયા નકળવા દે. આ જો તમે હબળો દેખો ઓલે ચો ડાબુ બાબુ કર્યું. આ પાઘડી ચમ ઉતારી તમે? તમે હાલ ઉભા રહો. તારે પાઘડીનો ઠેકોણ નહીં તારે લા. એ ઉભા રહો તમે. ઓય નહીં આપણે ઓય સમાધાન કરવા આયા છે, પેલું કરવા નહીં આયા. એ તું ખાલી તાર જે કરવું એ. એટલે તમે એમ બેહો કે લે. કહો તો નહીં તમે હાલ જે વાત કરવાની વાત કરો. એ વાત કરવાની હું. તો તારી પાઘડી બોલ પેલા પાઘડીનો ઠેકોણ નહીં ના આવે. તમે ચકાઈ હું નતો તો હું હેડે ચકાઈ. સમાધાન તમે હાલ ઉભા રહો કે તમે તમારે બંધ તો રહો. સમાધાન કરવા આવવાનું તો પાઘડીનો ઠેકોણ નહીં કરજે બહેરાને લુગડા ધો ઓ, લુગડા. ઉભા રહો. ઉભા રહો. આ ઓલે એવું કીધું કે તમે ઈકણ હાજરી તો હાલતા નતા, તો તમને શેનો ભાગ આલી કોડો? ઓલે બાપડા હાચા યાર ઓલે ખોટા હાચા ગાંડો છે, તમે ઘરે. જુઠા છો. ભલે હાજા એ પણ ભાગતો થોડો ગોડા પાડો થઈને તો ભાઈ ને. ગોડા. ના હાલે ને પણ જે રીતના આ ઓલે તો એમ કીધું કે તમારો ભાઈબંધ આવતો એટલે તમે યા ઓમ આખો દાડો ઓમ ચા હું બનાવું કપે હું ધોઉં તમે કેમ ભાગ હાલો કોક દાડો તો આવો કે કોક દાડો તો આવતો તો એના તો પૈસા એવું આલો તો- યાર. આમ તો કોક દાડો તો હીરે રોજ હીરા જતા હતા. ના આવું ના ચાલે મને તમે વાત કરો યાર. કપ ધોઈ ધોઈને તમે આવું ધાબુ ઊભું કરી નાખી તો પછી તમારે ભાગે જ જોવે છે ને, હા ભાગે જ જોવે છે ને. હેડો આપણે સમાધાન કરવા દશીને બોલાવો આપણે ફોન આ કરી. મને મારી હીરે આઈને કી સાચું ભાઈ તમને ઈ આઈને ભાગ પડાવશું તમારો. પેલું કાળિયું તો કાળિયું. એ તમે બંધ થો કે શેમ મંજુ? હા મને મારી ગયો પણ કોઈ નહીં. આજ તો તારો વાર હે. પણ એ જે દાડો મારા હાથમાં તું આવ્યો ને પમાયા વગર નહીં રહું. ગોઠિયા ના ખવડાવ કેજે. લેડો હું દશીને ફોન કરું હો હવે. હા જા ફોન કરો. ઓલે કરું ફોન. હવે તમે મને હેરાન ના કરતા હા પણ તમારો તો હવે તમે સમજો એ તમારો નાનો ભાઈ છે, એને કઈ? છોકરો છે, એનો છોકરો એનો હું ના જો છોકરો હું જો હવે. બોલા હાડો દસે બોલાવો આપણે દશેને બોલાવું ફોન કરી. પેલા ગાડી મેં જો પેલા ના લાવતો તો દસે આવે એટલે એમ ના બોલાવતો. તું તારું કોમ કર કાર્યા. તમે એમ ના બોલાવતો. એ તું જતું રહે. આ તો તમારે શરમ ભરું હું. હા તમે ના આગળ ના ઉભા રહો. આ જોવે જ નહીં મારા વાત જોવે જ નહીં. તું ના કર, તું ના કર. આવતા રહો. ધક્કો માર્યો મને. ઓય નહીં તો આપણે ઉભા રહો. હવે તમે ફોન કરું હું હવે. કર, ફોન કર જોઈએ. હેલો દસાઈ, બોલો આપણે ઓય ઓલીને ઘેર આવવાનું છે તમારે. ચમ આપણે ગુલાટી અને ઓલઈ વચ્ચે દખો જ્યો છે થોડો. એવું છે આ ડખો કરો પેલા ગુલાટી ઈ ગોમમાં બધાને ગોટામડો ખવડાવે ને ગુલાટી ફરાવે કરાવે ને ઈ ડખો કરે જ છે ને એના ડખામ તમે ચો જ જ્યાં છો યાર. તમે હવે ફોનમાં કોઈ વાત નહીં, તમે રૂબરૂ આવો, હું તમને બધું કઈ સમજાવું, તમે ઓય આવો. એવું છે એમ હા રોડો તમે ઢાઢે પાડો બધું હું આવું છું. હા, હટ આવજો બા. હા ઈ પા માથા ભારે થઈ બે જણા ઝઘડોય ના પા ઓર રાખજો નકે ઝઘડા હી પા આયરા. ના ના તમે આવો, હું તમને આખી વાત તમે કરું છે ને છું. પેલા ગુલાટીને કંટ્રોલમાં રાખજો ને કે ગુલાટી છે ને ઓલાઈન નહીં રાખે મોટાપણું. આ ગુલાટી હું નહીં ઉભો, ગુલાટી બે ગુલાટી ગોરી નાખું ઉભો ઉભો. ના ના તમે ગુલાટીને તમે ઓર રાખો ખાલી હું આવું છું 2 મિનિટમાં આવી જાવ હડો. તું તાઈને અરે હટ આવો, હડો તમે હડો તાર. હા આવી જાવ હડો. એ હા, કને ફોન કર્યો તો આપણે પેલા દસાઈ ભગત રહ્યા ને ગમો. એને મારે મેળ નહીં આવતો. ચમ મેળ નહીં આવતો. ના ના મને જવા દો. એકવાર એની જમીન ઉપર શું થયું ખબર હે? હા. શેઢો આવે ને શેઢો એની ઉપર હું તુલચી ગયો હતો ખાલી. તો મને બે બેસાડી ગઈ. પણ હું એને ભગત સમજીને કોઈ કરીને ન કે હું ગોટિયા કવરાયા વગર રહેતો ને. અચ્છા માર ખાઈને માર ખાઈને આવી છે. અરે, તમે માર ખાઈને બંધ, આવી છે. માર ખાઈને આવી છે. ઈ તમને ઈ તમે તમને- ગુલાટું ખાઈ દે થાપ ભેગું હમણે તું રસ્તામાં એ તો ઉભા રહો. એ દસાઈ તમને તો ચોય ખાડામાં નાખતા હોય જોઈને હું એને ગોઠિયા ખોવાની વાત કરો છો. તમે બસ રહેવા દો. મારી દીધી. આ તો મને આરે ગુલાટી મારી ગયા. યાર તમે ઉભા રહો, પેલા ઉભા રહો. એટલે ઉભા રહો પણ શાંતિ ઉભા રહો ભાઈ, હેડો. એ ચકાઈ તમે મેલ દેજો ને અલા નહીં મેલો, તમે દઉં એને મેલ દેજો હોય. અલા પણ નહીં તમારે ના, ના, અલા ઉભા રહો કે પણ. ટકા ટકા મેલજો ખાલી. ના ના આપણે અલા, પેલા અલા, તમે મેલો. ના, ના, ખાલી મેલ દો, મેલ દો એક વાર, મેલ દેજો. ના ના ઉભા રહો, તમે ઉભા રહો. લે, તમે મેલ દો ને એક વાર. ના બંધો ને તમે હવે.
ઝઘડ્યા તો મન ના મેલ દે ચકાઈ પણ અલા, મેલ દે, ચકાઈ. મેલ દે. ચકાઈ ભાઈ. એ મશહૂર ગુલાટી શું છે તારે આ ઓલાય શું બોલે ભાઈ થઈને દગો કર્યો છે આજ હું એને મેલવાનો નથી લ્યો. અલા ઉભારો જા, અલા ઉભારો ગુલાટી ઉભારો. ના ના તમે બસ, મને દસ- દસે ઉભા રહો. શાંતિ સર વાત કરજો શું છે તમારે હા, હાલ વાત નહીં દસે ઉભા રહો. હા. સાહેબ, હમણાં જો હાલ, ગુલાટી જો. હાલ. તમે ઉભા રહેજો હાલ સાઈડમાં. શું વાત છે કહેજો ચકાઈ પેલા એને છોડી મેં કહું, ગુલાટી ખવડાવવા જવા દેજો ને. અલા પેલાનું શરીર દે તારા ના ના મન મારો અલા, તારા હાડકા નહીં રાખે ના તો હું એના ઉભા હાડકા નહીં રહો. હવે રાખું ઉભા રહો અલા, હું એના હાડકા નહીં રાખું મને વાત કરવા દો હવે શું છે અલા, નહીં હવે ના ના ઉભા રહો તમે બંધ હવે. હવે ઉભા રહો. મને વાત કરજો ચકાઈ શું છે ચમ ઝઘડ્યા હારા હવે આર્યા કી ઓલઈએ મારી દુકાન ને બુકાન બધું પડી લીધું, દગો કર્યો મારા અંગે. એવું અને અમે ઓલઈ જોડે ગયા. હા ઓલઈ એમ કીધી આર્યા દુકાને બુકાને ભાગ કર્યો હોય ને, હા પણ કે હાજરી બાજી કોઈ દાડ આલી ના. એના ભાઈબંધ આવી ને હા. તો મફતમાં આલાલ કરું, એના જેવા દારૂ આવી એને આલાલ કર્યું. હા હા એટલે દુકાને કોઈ દાડ આમ કપે ધોયો નહીં. હા. અને એમ કે મારે હવે ભાગ જોવે. દસે હવે કોઈક રસ્તો તો હોય ને ગાઢવો પડશે આપણે હો હવે. તો હું ગાડિયાળો વાળો છે અઘરું પણ ગાઢવું તો પડશે હવે. અલા, એ, છોડાવો લ્યા. એ, ઉભા રહો. તમે તોય તમે બાથે થવા જો છો તમે પેલા એનું- ઓલાઈને એનું પકડો, શરીર ઓલાઈને. તો દેખો તમે શરીર તો દેખો અને તમારું શરીર દેખો તમારા જે હાડકા વધે ને એ નહીં રાખે પેલો ના હવે છોડી મેં કહું, હવે નહીં અલા, જોઈએ. પણ તમે પકડી તો દેવા તો થોડી છે મેલવાનો તો લ્યો હવે ઉભા રહો હું તમારું ના ના સમાધાન પણ કરાવું. તમે શોખ હતો વધારતો ના, જવાનો. ઓલે આ ચાકરી થોડી હા, જીવો. ઉભા રહો ઓલે હજી કર. ઓયને કેવું કર્યું, ભાગવી દુકાન તો કરી, હા દુકાન ભાગવી કરી ને હા તો ઓયની પછી દુકાન બીજી દુકાન ઓયને એકલે નહીં કરી પડી. એકલા ને કરી અને પડે. ઈકન ટાઈમ આલી હા. અને આ દુકાન ભાગવી દુકાન છે ઈકન ટાઈમ ના આલી ગતું. એવું છે એમ હોવે, એટલે મારું કેવું છે ખબર છે કે ઓયની જે દુકાન જીવ ઉતાર દે હજુ સમજાવો કોક તમે તમે જો તો. ના તમે સાઈડમાં ઉભા રહો અ- હવે દુકાનનું સમાધાન કરો એટલે હું તમને રસ્તો પેલું કહું એ તમને ગમે તો મને કહેજો. આપો તમે એટલે ઓયની દુકાન જે સ્ટાર્ટ કરી હોય ને ચાલુ કરી હા તાણી જે સેમન ને દુકાનનું જે રસ્યું હતું હા. એ ખર્ચો ખાલી ભાગ પાડીને મને આલ દો એને ભાગનો, બીજું બધું જે કમણ આ એ લઈ એને રાખી હીરા માંથી એ રાખીને હા ઈ આ વાત તો વગર કોકનો ભાગ ના લઈ કે વાત સાચી છે તો પછી મહેનત કરે એ લઈ જાય મહેનત કરે એ લઈ જાય. હા હવે તો મારું કેવું ઈ છે, હવે તમે કહો હવે રસ્તો કયો શું છે? હવે રસ્તો તો ઈ છે કે જે તમે દુકાનમાં કમાણા હા એ કમાણીમાંથી અડધી કમાણી એને આલ દો હા અને એ કમાણી અડધી કરી દો તમે એટલે તમારે ઠેઠ સુધી મજા થઈ જાય અને એને મજા થઈ જાય તમે રાજી છો કહો રાજી હેડો. અડધી કમાણી આલવા રાજી છો દસે ઉભા રહો. તો પછી હવે દુકાનમાં ભાગ અરે રાખશી કે નહીં રાખશી પેલા પેલો ના. કાંડે પેલું કરો. દુકાનમાં ભાગ નહીં આ તો અડધી એની જે કમાણી છે તમે તારે આલ દો એને. તમે જે અડધો કમાણી ભાગ. કરી એકલા ને એનો ભાગ એનો અડધો હાલ દો બોલો તમે અડધો ભાગ હાલવા તૈયાર છો હાવ તો એક કામ કરો તમે જે કમાણીના અડધો ભાગ એને હાલ દો અને અડધો ભાગ લઈ લો એટલે તમારે બેન દુકાન નોકી થઈ જાય એને તો નાખી દુકાન બનાવી જ છે હા હવે ઈ દુકાનમાં મહેનત કરશે તમે તમારી દુકાનમાં મહેનત કરો હું તો મારી દુકાનનો કપ ધોઈ જો બંગલો ઉભો કરી નાખ્યો હા એ તો મહેનત એ કરે તો અને દેખાય છે, મહેનત દેખાય છે અમારી તમારી. મહેનત દેખાય છે આ તો ગામમાં ગુલાટી આ ખવડાવી એના બધા. દોસ્તારે એવા છે રખડે હા. એના હંગાત ફરતું હોય આખો દાડો. હવે છે ને તમે ગામમાં બધાને ગુલાટી ખવડાવવાનું બંધ કરો ને મહેનત કરો તમે નો હા, મોટા તો ભાઈ આવો સમજ્યા બંગલો નહીં, બાંધો મોટા તમે. ભાઈ સમજ્યા પણ હું સમજ્યો નહીં. હા મોટા ભાઈ માફ કરજો, ભૂલચૂક થયો હતો. સારું એ જ. આ ચેડથી જો એને કેવું ઢાબુ બાબુ કર્યું, તમારે તો હજી કમ પેલું સાપરું છે. તમે ગામમાં રખડો ગાઢ્યા એને મહેનત કરીને બંગલો બનાવ્યો આ બંગલો તમારે વત આવો એને ભેળા ઉભા રહ્યા વત તો તો પછી હા હવે તમારે આમ હવે તમે મહેનત કરશો કે નહીં કરો મહેનત કરશો ને જિંદગીમાં ભાઈબંધનો સંગ એવા ભાઈબંધનો કરવો કે જે ભાઈબંધ સારી સલાહ આલે. હા એવા ભાઈબંધનો વિશ્વાસ કોઈ દાડ ના કરવો કે જે તમને ખોટા માર્ગે લઈ જાય. અને હેડો તો હવે તમે બે જણા રાજી છો ને? હા, રાજી, રાજી. તમે ગળે મળી લો, ગળે મળી લો. હવે રાજી હોય ને તો એ વાતે લઈ લો વીરદાદાનું નો જો હશે વીરદાદાની મેં તો થઈ જાહે લીલા લે હડો લ્યો.